હું શ્રી એચ.બી. સરસ્વતી વિદ્યાલય વડસમાં મદદનીશ શિક્ષક તરીકે કામ કરું છું. આજે આપણે પ્રકરણ નંબર 3 ગણિતમાં ધોરણ 10માં દ્વિચલ સુરેખ સમીકરણ કે જેનો એનસીઈઆરટીમાં એનો જે ગુણભાર છે 6 માર્ક્સનો છે. 1 માર્ક્સનો એક વાક્યમાં જવાબ અથવા તો એમસીક્યુ ટાઈપનો એક પ્રશ્ન હશે, 2 ગુણનો એક દાખલો અને ત્યારબાદ 3 ગુણનો એક દાખલો. એમ કુલ એનું વેઇટેજ કહીએ આપણે તો 6 ગુણનું છે. ધોરણ 9માં તમે દ્વિચલ સુરેખ સમીકરણ વિશે થોડો પ્રાથમિક ખ્યાલ મેળવી ચૂક્યા છો. અહીંયા આપણે સૌપ્રથમ ચલ કોને કહીશું એની એક પ્રાથમિક માહિતી કહીશું કે જે રાશિને કિંમત બદલાતી હોય, જે રાશિની કિંમત બદલાતી હોય તે રાશિને આપણે ચલ કહીશું. આપણને બધાને ખબર છે કે ચલ તરીકે આપણે અંગ્રેજી મૂળાક્ષરો x, y અને z વગેરે લઈએ છીએ, તેનો ઉપયોગ કરીએ છીએ. ધોરણ 9માં અને એના અગાઉના ધોરણમાં પણ તમે સમીકરણ બનાવવાના એક્ઝામ્પલ મેળવી ચૂક્યા છો. અહીંયા આપણે એક ચલ સુરેખ સમીકરણની વાત જો કરીએ તો એક જ ઘાતવાળા અને એક જ ચલવાળા, એક જ ઘાત હોય અને એક જ ચલ હોય તેવા સમીકરણને આપણે એક ચલ સુરેખ સમીકરણ કહેવામાં આવે છે. અગાઉનો ચેપ્ટર નંબર 2 માં બહુપદી વિશેનો ખ્યાલ તમે મેળવી ચૂક્યા છો. અહીંયા આપણે એક ચલ સુરેખ સમીકરણ બહુપદીમાં તેને આપણે સુરેખ બહુપદી કહેતા હતા, જ્યારે અહીંયા એનું વ્યાપક સ્વરૂપ છે. એક ચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ ax + b = 0. પણ તે એક શરત છે કે ab belongs to r, એટલે કે a અને b વાસ્તવિક સંખ્યાગણ r માં હોય તેમજ a is not equal to 0, શૂન્ય હોઈ શકે નહીં. તો જ આ એક ચલ સુરેખ સમીકરણ આપણે બનાવી શકીએ. દાખલા તરીકે તમને એમ કહ્યું હોય, ઉદાહરણ તરીકે કે 5x + 3 બરાબર 8 નો ઉકેલ મેળવો. 5x + 3 બરાબર 8 નો ઉકેલ મેળવો. તો શું કરીશું આપણે? 5x બરાબર 8 - 3 વત્તા 3 પેલી બાજુ જશે, સાઈડ ચેન્જ થાય તો પ્લસનું શું થશે? માઇનસ. માટે 5x બરાબર 5 અને માટે x બરાબર 5/5, માટે x બરાબર શું થશે? એનો ઉકેલ કહેવાનું એટલું જ કે એક ચલ જે ઘાતવાળું, એક જ ઘાતવાળું જે સમીકરણ છે, એક ચલ સુરેખ સમીકરણ, તેનો ઉકેલ એક અને માત્ર એક જ મળે છે, એકથી વધુ મળી શકે નહીં. તો એનું વ્યાપક સ્વરૂપ પરથી એનું વ્યાપક સ્વરૂપ હતું ax + b = 0, માટે x બરાબર -b/a. આ એનું ઉકેલ કહેવાય, શૂન્ય કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જો એક ચલ સમીકરણ, એક ચલ સુરેખ સમીકરણની વાત કરીએ, જો એનો ઉકેલની વાત કરીએ તો એના વ્યાપક સ્વરૂપમાં x બરાબર -b/a એ યાદ રાખીશું. તમને પુસ્તકમાં એક ઉદાહરણ આપ્યું છે અખિલા. એ અખિલા મેળામાં જાય છે અને મેળામાં જાય છે ત્યારે એને ચકડોળમાં બેસવાનો શોખ છે. તો ચકડોળમાં બેસવાની સંખ્યા કેટલી વખત ચકડોળમાં બેસી, અને પેલી ઉપલાની રમત તમે બધા જાણો છો કે જ્યારે મેળામાં જઈએ ત્યારે પેલી રિંગ આવે છે, રિંગ ફેંકવાની જે રમત છે
એ ઉપલાની રમત પણ એ સાથે સાથે રમે છે. એ ઉદાહરણ તમને આપ્યું છે, એના પરથી સરસ રીતે બે સમીકરણો પણ ત્યાં બનાવેલા છે. અને એ સમીકરણનો ઉકેલ કે ઉપલાની રમત એ કેટલી વખત રમે છે, ચકડોળમાં કેટલી વખત બેસે છે, એ બંનેના જે ઉદાહરણ આપ્યા છે એ તમે જોઈ લેજો. ચકડોળમાં બેસવાનો ખર્ચ એને 3 રૂપિયા કહેલો છે અને ઉપલાની રમત એક રમત રમવાની 4 રૂપિયા કહેલો છે. બીજું સમીકરણ બનાવ્યું છે ત્યાં એનો કુલ ખર્ચ 20 રૂપિયા કહેલો છે. તો ત્યાં પણ એક સમીકરણ બનાવ્યું છે કે 3x + 4y = 20. અને બીજું કયું છે કે જે ઉપલાની રમત રમે છે એના કરતાં એ જે ચકડોળમાં બેસે છે એની રમત બમણી છે. અથવા તો ત્યાં પણ એક સમીકરણ બનાવેલું છે પુસ્તકમાં કે y = 1/2 x. અને ત્યારબાદ આ બંને સમીકરણ બનાવ્યા પછી એને ત્યાં ઉકેલ મેળવ્યો છે. એ ઉકેલની રીત પણ આપણે જોવાની છે. અહીંયા દ્વિચલ સુરેખ સમીકરણની આપણે વાત કરવાની છે. દ્વિચલ સુરેખ સમીકરણ તો એક્ઝામમાં ઘણી વખત બાળકોને એક પ્રોબ્લેમ થાય છે, કન્ફ્યુઝ થઈ જાય છે કે આપેલ જે કોયડો છે એ દ્વિચલ સુરેખ સમીકરણથી ઉકેલવો કે પછી દ્વિઘાત સમીકરણ. આના પછીનું ચેપ્ટર છે દ્વિઘાત સમીકરણ. તો ઉકેલી શકો, પણ છતાં ત્યાં તમને બે ચલ વાપરીને તમે જ્યારે ઉકેલશો તો પ્રકરણ નંબર 3 નો એ દાખલો હશે. હવે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય એની ચર્ચા કરીશું. આ ભાગ હતી ઓનલી ફોર જે મેં મુદ્દા લખ્યા છે એમાં કે જે રાશિની કિંમત બદલાતી હોય તે રાશિને ચલ કહે છે અને આપણે x, y, z વગેરે અંગ્રેજી મૂળાક્ષરો તરીકે તેને ઓળખીએ છીએ. એક ચલ સુરેખ સમીકરણ તો એક જ ઘાતવાળા અને એક જ ચલવાળા સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહેવામાં આવે છે. તેનું વ્યાપક સ્વરૂપ પણ આપણે જોયું, ax + b = 0, જ્યાં ab belongs to R અને a is not equal to 0. ઉદાહરણ લીધું છે કે 5x + 3 = 8, તો 5x = 8 - 3 એટલે કે 5, તો 5x = 5 થાય, તો x = 5/5 એટલે કે 1. પરંતુ જો આપણે સીધો જ એનું શૂન્ય મેળવવું હોય તો એનું વ્યાપક સ્વરૂપ છે ax + b = 0, તો માટે x = -b/a. અને હવે આપણે નેક્સ્ટ ઉદાહરણ એક લઉં કે સીધું તમે સમીકરણ કેવી રીતે બનાવી શકાય એનું એ પણ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર ઘણું સહેલું છે. એની 4 રીતો છે: આલેખની રીત, આદેશની રીત. એ પછી જોઈએ. પહેલા ઉદાહરણ લખું કે 7x + 3 = 0 નું એક બીજ ખાલી જગ્યા છે. આપેલ સમીકરણ છે 7x + 3 = 0, અથવા તો અહીંયા તમે 10 લખો. તો હવે આપેલ સમીકરણને વ્યાપક સ્વરૂપમાં 7x + 3 - 17 = 0, 7x - 14 = 0. માટે જો તમે સીધું જ વ્યાપક સ્વરૂપ લખશો તો આપણું વ્યાપક સ્વરૂપ હતું અહીંયા a = 7 અને b = -14. તો તેનું એક બીજ તમે આ લખી શકો -b/a -14/7 = 14/7 અને એનો ઉકેલ થશે કેટલો થશે? 2 થશે. આ પ્રકારે તમે એનું ઉદાહરણ એક લખી શકો. સીધું જ સૂત્ર મૂકી a b મૂકી અને સીધું જ તમે આ લખી શકો. એનો ઉકેલ શોધવાની જરૂર નથી. જો a b અને c વાસ્તવિક સંખ્યાઓ હોય તથા a અને b એક સાથે શૂન્ય ન હોય તો ax + by + c = 0 એ દ્વિચલ સુરેખ સમીકરણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જે ચલ x અને ચલ y એમ કેટલાનો ઉપયોગ કર્યો છે? દ્વિચલ. આ સમીકરણમાં આપણે x અને y એમ બે ચલનો ઉપયોગ કરી અને દ્વિચલ સુરેખ સમીકરણ બનાવ્યું છે. આની જે રીતની વાત કરીએ કે આ દ્વિચલ સુરેખ સમીકરણ જે આપણને આપ્યું હોય એ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ
આપણે ચેપ્ટર નંબર 3 માં 4 રીતે શોધવાનું છે. એમાં પહેલી રીત છે આલેખની રીત, બીજા નંબરમાં છે આદેશની રીત, ત્રીજા નંબરમાં લોપની રીત અને ચોથા નંબરમાં ક્રેમર નામના ગણિતશાસ્ત્રીએ શોધી હતી, જેની ચોકડી ગુણાકારની રીત પણ કહેવામાં આવે છે અને ક્રેમરની રીત પણ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે અમુક દાખલા ગણીશું. આમ તો આલેખની રીતે સૌપ્રથમ શીખવાડવા જોઈએ, પણ આલેખ અહીંયા આપણી પાસે હાલ નથી, એટલે તમને ત્યાં જ્યારે પણ સ્કૂલ ચાલુ થાય ત્યારે હું તમને આલેખની રીત ત્યાં શીખવાડીશ. પણ એ પહેલાં અહીંયા આપણે આદેશની રીતના ઉદાહરણ લઈશું, ત્યારબાદ લોપની રીતના અને પછી આપણે ક્રેમરની રીતના દાખલા જોઈશું. તો અહીંયા આ વ્યાખ્યાને અનુલક્ષીને એની મુખ્યત્વે 4 રીતો છે એ જોઈએ. 1. ઉકેલની કુલ 4 રીતો. આદેશની રીત. 2. આલેખની રીત. 3. લોપની રીત. અને ચોથી રીત છે ક્રેમરની રીત. ચોકડી ગુણાકારની રીત કહેવામાં આવે છે. અહીંયા આદેશની રીતની વાત કરીએ આપણે સૌપ્રથમ. આ 4 રીતોમાંથી એક્ઝામમાં લગભગ આદેશ અને લોપની રીત છે એમાંથી કદાચ 2 માર્ક્સનો દાખલો આવી શકે, અને ક્રેમરની રીતમાં જો કુલ પ્રશ્ન પૂછવામાં આવે તો લોપ અને ક્રેમરમાંથી 3 માર્ક્સનો દાખલો, 1 માર્ક્સનો એમસીક્યુ પણ આમાંથી પૂછી શકાય. અહીંયા સૌપ્રથમ આપણે આદેશની રીતની વાત કરીએ તો તમને 2 સમીકરણ આપેલા હોય, એ સમીકરણમાં આદેશની રીત કેવી રીતે એનો ઉકેલ મેળવવો એ આપણે ખાસ જોવાનું છે. પુસ્તકમાં સ્વાધ્યાય 3.3 પછીના જે દાખલા છે એ લગભગ બધા આદેશની રીતના છે, ત્યારબાદ 3.4માં લોપની રીતના છે, 3.5માં ક્રેમરની રીતના છે. આ બધા જ દાખલા આપણે જોવાના છે. તમને અહીંયા હું સૌપ્રથમ આદેશની રીત આજે શીખવાડવાનો છું. તો 2-3 ઉદાહરણ લઈ અને આદેશની રીતના દાખલા આપણે ગણીશું કે જેથી તમારે બધાએ આ દાખલાની રીત જોવાની છે અને પોતાની નોટમાં પછી લખવાનું પણ છે. તો સૌપ્રથમ હું આદેશની રીતની વાત કરું તો તમને 2 જે સમીકરણ આપ્યા હોય તો આદેશની રીત આ રીતમાં બંને સમીકરણમાંથી આપેલ બંને સમીકરણમાં પ્રથમ સમીકરણનું x કે y ને કરતા બનાવી આપણે બને ત્યાં સુધી y ને જ કરતા બનાવીશું, બાકીના y ને કરતા બનાવી બાકીના પદોને જમણી તરફ લઈ જવામાં આવે છે. જમણી તરફ લઈ જઈને આદેશ લેવામાં આવે છે. અને આ આદેશને સમીકરણ 2 માં મૂકી હવે વિચારી જુઓ કે કર્તા y ને બનાવે છે, તમામ આપણે જમણી બાજુ લઈ ગયા છે, તો આપણને ઉકેલ કોનો મળશે? x નો. x મેળવી ત્યારબાદ આદેશમાં મૂકી x ની કિંમત મૂકી
y મેળવવામાં આવે છે. અને આદેશની રીત કહેવાય. ફરી એક વખત, આ જે આદેશની રીત છે, આમ સહેલી રીત છે, પણ છતાં અહીંયા ધ્યાન આપવાનું છે. આ રીતમાં આપેલ બંને સમીકરણ તમને જે આપ્યું છે એમાં પ્રથમ સમીકરણમાંથી y ને કરતા બનાવવાનું છે, અને y ને કરતા બનાવી બાકીના જે પદો હોય એ બધાને x વાળું જ હોય પદ એની જમણી બાજુ લઈ જવાનું, અને ત્યારબાદ આદેશ લેવામાં આવે છે. આ આદેશને સમીકરણ 2 માં મૂકી x મેળવવામાં આવે છે, ત્યારબાદ આદેશમાં x ની કિંમત મૂકી y મેળવવામાં આવશે, એટલે x અને y નો ઉકેલ થઈ ગયો. તો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો એકાદ ઉદાહરણ લઈ અને તમને આદેશની રીતમાં કેવી રીતે એનો ઉકેલ મેળવવો એ જોઈએ. સરળ ઉદાહરણ લઈએ પહેલા શરૂઆતમાં, અને સરળથી કઠિનાઈ તરફ જઈ અને આપણે એનો ઉકેલ મેળવીએ. તો પ્રથમ સમીકરણ છે x + 3y બરાબર 7 અને 2x - 5y -8. સમીકરણ નંબર 1 અને સમીકરણ 2. ફરી એક વખત, x + 3y બરાબર 7, 2x - 5y બરાબર -8. આ સમીકરણનો ઉકેલ આદેશની રીતે મેળવો. ઉકેલ આદેશની રીતે મેળવો. તો જોઈએ આપણી રીત મુજબ મેં તમને લખાવ્યું એ પ્રકારે લખી દઉં હમણાં કે સમીકરણ 1 પહેલા જોઈએ. સમીકરણ 1 ને લખી દેવાનું, x + 3y બરાબર 7. આ લખ્યા પછી આપણે x ને કે y ને ગમે તે તમે કરતા મૂકી શકો. બને ત્યાં સુધી જ્યાં સુધી તમારા સમીકરણમાં x કે y ની આગળ જો કોઈ આંકડો ન આપ્યો હોય તો એને આપણે કરતા રાખવાનો. અહીંયા x આગળ કોઈ પણ કિંમત આપી નથી, સહગુણક નથી, એટલે x બરાબર 7 - 3y વત્તા 3y પેલી બાજુ જશે એટલે -3y. આ આદેશ લઈ સમીકરણ 2 માં મૂકતા, સમીકરણ 2 માં મૂકતા હવે સમીકરણ 2 લખવાનું આપણે. તો 2x - 5y બરાબર -8. કઈ સમીકરણ છે? 2x - 5y બરાબર -8. x ની જગ્યાએ આપણે મૂકવાના છે 7 - 3y -5y બરાબર -8. શું કર્યું? તો x જ્યાં હતો ત્યાં મેં અહીંયા 7 - 3y મૂક્યા. આ જે આદેશ હતો ને એ આદેશ અહીંયા મૂક્યો. હવે ધોરણ 7 અને 8 માં 9 માં પણ તમે શીખ્યા છો કે આ ગુણાય a કૌંસમાં b વત્તા c, તો ab વત્તા ac એનો ઉપયોગ કરી નિશાની ખાસ પહેલા ને બીજા ચેપ્ટરમાં શીખી ગયા છો. એ પ્રકારે 7 દુ 14, 2 તરી 6 -6y -5y બરાબર -8. હવે આ વત્તા 14 છે એને હું પેલી સાઈડ લઈ જાઉં તો ઓછા, અહીંયા -6y -5y બંનેનો સરવાળો થશે 11y. પરંતુ નિશાની હંમેશા મોટી સંખ્યાની, એમાં નિશાની પ્લસ થાય નહીં, તો અહીંયા શું હશે? -8 વત્તા 14 આ બાજુ આવશે -14. તો માટે -11y બરાબર -14 -8 -22. બંને બાજુથી માઇનસ નિશાની જતી રહેશે. 11y બરાબર 22 માટે y બરાબર 22/11 માટે y બરાબર 11 દુ. તો આપણે અહીંયા y ની કિંમત કેટલી આવી? 2. આ y ની કિંમત આપણે આદેશમાં મૂકવાની છે. આપણો આદેશ કયો હતો? x બરાબર 7 -
3y તો આદેશમાં મૂકતા x બરાબર 7 માઇનસ 3 ગુણ્યા 2 7 ઓછા 6 બરાબર 1 માટે x ની કિંમત આવશે 1 આમ આપણો બે સમીકરણ હતા દ્વિઘાત સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ એમાં ઉકેલ આવશે xy બરાબર 1 અને આ પ્રકારે આપણે આદેશની રીત જોવાની છે બરાબર તો અહીંયા આપણે x + 3y બરાબર 7 અને 2x - 5y બરાબર -8 એનો ઉકેલ xy બરાબર કેટલો આવ્યો 1 અને 2 આ પ્રકારે આ એક ઉદાહરણ જોયું એમ આપણે હવે ચોપડીનો એક દાખલો લઈએ સ્વાધ્યાય 3.3 માં પહેલો દાખલો છે કે આપેલ સમીકરણ પહેલા દાખલામાં પણ ઘણા દાખલા છે એમાંથી પહેલા દાખલાની રકમ મેં લખી છે કે આદેશની રીતે ઉકેલ મેળવ્યો બે રકમો લખી છે એમાં પહેલા હું આ દાખલો જોઈશ અને પછી આપણે પેલો દાખલો ગણીશું અહીંયા તમને x + y બરાબર 14 આપ્યા છે અને x - y બરાબર 4 આ સમીકરણ નંબર 1 છે અને આ સમીકરણ નંબર 2 છે હવે આપણે પ્રથમ સમીકરણ છે એને લખી દઈશું પહેલા તો તમે x ને પણ કરતા બનાવી શકો અને y ને પણ બનાવી શકો એવું નહીં કે તમારે x ને જ બનાવવું જોઈએ કે y ને બનાવો અહીંયા બંનેની સાથે કોઈ સહગુણક નથી એટલે તમને સરળ પડશે તો માટે x બરાબર 14 વત્તા y સાઈડ ચેન્જ થશે જમણી બાજુ જશે એટલે ઓછા y આદેશ લઈ સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 2 માં મૂકતા એકમાંથી તો આપણે આદેશ લીધો છે સમીકરણ 1 માં આદેશ લીધો તો સમીકરણ 2 માં મૂકવાનું અને જો 2 માંથી આદેશ લો તો 1 માં મૂકવાનું એમાં કંઈ ખોટું પડે નહીં x બરાબર 14 - y આદેશ લઈ સમીકરણ 2 માં મૂકતા તો માટે x ઓછા y બરાબર 4 x ની જગ્યાએ 14 - y બરાબર 4 માટે 14 - 2y બરાબર 4 માટે -2y બરાબર 4 - 14 માટે -2y બરાબર -10 2y બરાબર 10 y બરાબર 10 ભાગ્યા 2 y બરાબર 5 આ y બરાબર 5 ની કિંમત આદેશમાં મૂકવાની છે y બરાબર 5 આદેશમાં મૂકતા તો x બરાબર 14 - 5 તો x બરાબર આપણી કિંમત આવશે 9 આ રીતે ઉકેલ xy બરાબર 9 અને 5 હવે કદાચ તમારે જો આ ઉકેલનું સત્યાર્થતા ચકાસવી હોય તો મૂકી દો અંદર કિંમત x બરાબર 9 + 5 તો 14 9 માંથી 5 જાય તો 4 આ રીતે આપણે સ્વાધ્યાયનો પહેલો દાખલો x + y બરાબર 14 અને x ઓછા y બરાબર 4 નો ઉકેલ 9 અને 5 મેળવ્યો હવે આપણે બીજા દાખલા તરફ જોઈએ કે જે સેજ જુદો છે એટલે કે અપૂર્ણાંક છે તો જોઈએ આપણે આપણું સમીકરણ છે અહીંયા x - t બરાબર 3 અને x/3 + t/2 = 6 જો અહીંયા એવું નથી કે y સ્વરૂપમાં જ હોઈ શકે અહીંયા x અને t આપી છે p અને q ના સ્વરૂપમાં પણ સમીકરણ હોઈ શકે અંગ્રેજી મૂળાક્ષર ગમે તે હોઈ શકે પહેલું સમીકરણ તો એમના એમ જ છે પરંતુ બીજા સમીકરણમાં આપણે એનું થોડું વ્યાપક સ્વરૂપ મેળવીશું અહીંયા અપૂર્ણાંક છે તો આ 3 અને 2 નો લસાઅ કેટલો એ આપણને ખ્યાલ આવવો જોઈએ 3 × 2 એટલે કેટલા આવશે 6 ચોકડી ગુણાકાર 2 × x એટલે 2x પ્લસ 3 × t એટલે 3t
અને બરાબર 6 માટે 2x વત્તા 3t બરાબર 6 ગુણ્યા 6 કેટલા આવશે 36 સમીકરણ નંબર 2 આ રીતે તમે બે સમીકરણ બનાવ્યા પછી સમીકરણ 1 માંથી આપણે આદેશ લેવાનો છે તો x - t બરાબર 3 સમીકરણ નંબર 1 માટે x બરાબર 3 વત્તા -t આ બાજુ આવશે જમણી બાજુએ તો શું થશે +t આ થયો તમારો આદેશ આદેશ લઈ સમીકરણ 2 માં મૂકતા તો અહીંયા સમીકરણ 2 છે આપણું આ 2x વત્તા 3t બરાબર 36 2x વત્તા 3t બરાબર 36 એમાં x ની કિંમત આપણે મૂકીએ 3 વત્તા t પ્લસ 3t બરાબર 36 x ની જગ્યાએ કઈ કિંમત મૂકવાની 3 વત્તા t વત્તા 3t બરાબર 36 માટે 3 દુ 6 પ્લસ 2t પ્લસ 3t બરાબર 36 2t વત્તા 3t 5t બરાબર 36 ઓછા 6 બરાબર 30 માટે t બરાબર 30 ભાગ્યા 5 t બરાબર કેટલા આવશે 6 t બરાબર 6 આ t ની કિંમત આપણે x માં મૂકી દઈએ આદેશમાં મૂકતા x બરાબર 3 વત્તા 6 તો x બરાબર 9 આ પ્રકારે અહીંયા સમીકરણનો ઉકેલ xt બરાબર 9 અને 6 તો વિદ્યાર્થી મિત્રો આનો પણ ઉકેલ આપણે જોવો જોઈ લઈએ 9 - 6 બરાબર 3 આવી ગયો 9 ભાગ્યા 3 એટલે 3 અને અહીંયા 6 ભાગ્યા 2 એટલે 3 3 વત્તા 3 6 આ પ્રકારે આદેશની રીતે આપણે આનો ઉકેલ મેળવી શકીએ છીએ તો અહીંયા ત્રીજું ઉદાહરણ પણ જો આપણે જોવું હોય તો જોઈ લઈએ કે ચલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 3.3 માં ત્રીજો દાખલો જોઈશું 3x - y બરાબર 3 9x - 3y બરાબર 9 સમીકરણ 1 જોઈશું આપણે 3x - y બરાબર 3 ઓછા y પેલી બાજુ લઈ જઈએ 3 આ બાજુ લઈએ તો પણ ચાલે નહીં તો y - y બરાબર 3 - 3x નિશાની બદલીએ તો y બરાબર ઓછા અહીંયા ઓછા y નું વત્તા y થયું તો -3x નું 3x અને વત્તા 3 નું 3 આ આદેશ સમીકરણ 2 માં મૂકતા તો જોઈએ 9x - 3y બરાબર 9 y ની કિંમત અહીંયા મૂકેલી 9x 3 3x - 3 બરાબર 9 હવે અહીં આપણે આનો ઉકેલ મેળવીએ તો 9x એમ ના 3 તરી 9 ઓછા ઓછા વત્તા 3 તરી 9 બરાબર 9 બરાબર અને જે સાચું છે બંને સમીકરણ સરખા જ છે જુઓ અને તમે 3 વડે ભાગો તો ઉપરનું સમીકરણ મળશે કહેવાનો મતલબ એ કે જ્યારે એટલે કે x અને y ની કોઈ પણ કિંમત માટે આ બંનેના અસંખ્ય ઉકેલો આપણને મળી એટલે આ બંને સમીકરણના
સુરેખ સમીકરણના ઉકેલ અસંખ્ય છે. બંનેમાં બધી જ કિંમતો સરખી છે એના કારણે, બરાબર, કે 9 બરાબર 9 એટલે તમે x અને y ની કોઈ પણ કિંમત લો તો પણ આ બંનેના કિંમતોનો જે ઉકેલ છે એ કેવો મળશે? અસંખ્ય મળશે. તો આવા પણ સમીકરણો આવી શકે કે જે તમને થોડા એવું લાગે કે આનો ઉકેલ કેમ ના મળે, પણ બંનેના એ જવાબ છે કેવા છે? 9 બરાબર 9, જે સાચું છે. અને એ સાચું હોવાના કારણે બંનેનો જે ઉકેલ છે એ સમાન છે. અને આ x અને y ની કોઈ પણ કિંમત માટે સમીકરણ 1 અને 2 એના અસંખ્ય ઉકેલો મળી શકે. તો આ પ્રકારનો પણ દાખલો આવી શકે. ત્યારબાદ આપણે હવે ચોથો દાખલો છે આપણો 0.2x વત્તા 0.3y બરાબર 1.3, 0.4x વત્તા 0.5y બરાબર 2.3. સૌ પ્રથમ આપણે આ સમીકરણમાં જે દશાંશ સ્વરૂપ આપ્યું છે એને આપણે દશાંશ ચિહ્ન કાઢી નાખીશું. એટલે કે 0.2x વત્તા 0.3y બરાબર 1.3 માટે 0.2 છે તો 2x ભાગ્યા 10 થશે પ્લસ 3y ભાગ્યા 10 થશે બરાબર 13 ભાગ્યા 10 થશે. દરેકમાંથી 10 નીકળી જશે તો માટે 2x વત્તા 3y બરાબર 13. આ આપણું સમીકરણ નંબર 1 થશે. એ જ રીતે 0.4x પ્લસ 0.5y બરાબર 2.3. 0.4x ની જગ્યાએ શું મૂકી શકીશું? 4x ભાગ્યા 10 વત્તા 5y ભાગ્યા 10 બરાબર 23 ભાગ્યા 10. 10 નીકળી જશે તો 4x વત્તા 5y બરાબર 23. સમીકરણ નંબર 2. સમીકરણ 1 લઈએ આપણે. 2x વત્તા 3y બરાબર 13 માટે 2x બરાબર 13 વત્તા 3 આ બાજુ આવશે ઓછા 3y માટે x બરાબર 13 ઓછા 3y ભાગ્યા 2. આ ગુણાકારમાં 2 છે એ જશે ભાગાકારમાં. આદેશ સમીકરણ 2 માં મૂકતા આપણું સમીકરણ અહીંયા તૈયાર છે. 4x વત્તા 5y બરાબર 23. જ્યાં જ્યાં x છે ત્યાં શું મૂકવાનું આદેશમાં? 13 ઓછા 3y ભાગ્યા 2. તો 4 કૌંસમાં 13 માઇનસ 3y ભાગ્યા 2 પ્લસ 5y બરાબર 23. અહીંયા ઉડી જશે 2 દુ 4 તો 2 ગુણ્યા 13 દુ 26 માઇનસ 3 દુ 6y પ્લસ 5y બરાબર 23. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે ઓછા 6y વત્તા 5y તો ઓછા y બરાબર 23 માઇનસ 26 માઇનસ y બરાબર માઇનસ 3. તો આપણને ખ્યાલ છે કે y બરાબર કેટલા થાય? 3 થશે. હવે આ y ની કિંમત ક્યાં મૂકવાની? દર વખતની જેમ અહીંયા પણ આદેશમાં મૂકી દઈએ. તો આદેશમાં મૂકતા તો x બરાબર 13 માઇનસ 3 ગુણ્યા 3 ભાગ્યા 2. 13 માંથી 3 તરી 9 જશે તો 4 ભાગ્યા 2 x બરાબર 2. તો આપણો જે જવાબ થશે x અને y નો તો ઉકેલ xy બરાબર xy
2/3 જોઈ લઈએ. તમે જ્યારે કિંમત મૂકશો, આપણું આ સમીકરણ છે એમાં 2 મૂકો તો 2 દુ 4, 3 તરી 9, 9 4 13. એ પ્રકારે અહીંયા પણ મૂકી જુઓ, 2 ચોક 8 અને 5 તરી 15, 15 ના 8 23. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે આદેશની રીતમાં જે જોયું કે કેવી રીતે એનો ઉકેલ મેળવી શકાય, તો આ જે 4 દાખલા સ્વરૂપે અહીંયા આપણે તમને ચર્ચા કરી એ દરેકે પોતાની નોટબુકમાં વ્યવસ્થિત રીતે આની માહિતી, આ જે હું વિડીયો મોકલું એ તમે દેખી અને નોટબુકમાં આની માહિતી ચોક્કસપણે લખજો. અને લખ્યા પછી પણ સ્વાધ્યાય 3.3ના અન્ય દાખલા છે એ પણ તમે ગણવા પ્રયત્ન કરશો. અને હવેથી બીજો જે ભાગ હું મોકલીશ એ પણ અહીંથી આપણે આગળ વધારીશું. અને આ પ્રકારે તમે ચેપ્ટર નંબર 3 એમાં જે 6 ગુણ પ્રાપ્ત કરો એવી અભિલાષા સાથે અહીંયા હું મારું જે લેક્ચર છે પૂર્ણ કરું છું. અસ્તુ.